બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે માગસર વદ 11 એટલે કે સફલા એકાદશી વિશે। ભગવાન શ્રી કૃષ્ણને ફરી એકવાર ધર્મરાજાએ પૂછ્યું, હે દીનાનાથ, માગસર વદ 11 નું નામ શું છે અને તેની વિધિ શું છે અને તે એકાદશી કોણે કરી અને તેનું ફળ શું મળ્યું? આપ મને કૃપા કરી અને તેની કથા કહો। ધર્મરાજાના આવા સુંદર અને લોક ઉપયોગી પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, માગસર વદ 11 નું નામ સફલા એકાદશી છે અને તેના દેવતા ભગવાન નારાયણ છે। આ સફલા એકાદશીના દિવસે ભગવાનનું પૂજન કરવું અને આ સફલા એકાદશીનું વ્રત ઉપવાસ કોણે કર્યો અને તે વ્રત કર્યા પછી સુખ સંપત્તિ કોણે મેળવી તેની કથા હું તમને કહું છું। આ કથા તમે એક ધ્યાન થઈ એક ચિત્તે સાંભળો। ચંપાવતી નામે એક નગરી હતી અને નગરીના રાજાનું નામ મહિષ્માન હતું। એ રાજાને 4 પુત્રો હતા અને આ 4 પુત્રોમાંથી સૌથી મોટો પુત્ર દુરાચારી હતો। સાધુ સંતોને ધૂતકારતો, સાધુ પુરુષની નિંદા કરતો અને તેના આવા દુરાચારી વર્તનથી મહિષ્માન રાજા ઘણો જ દુઃખી થતો। મોટા પુત્રના પાપ કર્મો અને દુષ્કર્મો વધી જવાથી એક દિવસ રાજાએ કંટાળીને તેને એક કાઢી મૂક્યો। રાજાની બીકને લઈ અને મોટો પુત્ર તેના દરેક સગા વાલા પાસે આશરો લેવા ગયો, પણ કોઈએ તેને આશરો આપ્યો નહીં, કોઈએ તેને રાખ્યો નહીં। એટલે મનમાં વિચાર્યું કે બધાએ મારો ત્યાગ કર્યો છે, તેથી કોઈ પણ ઉપાયે હવે મારે જંગલમાં જ જવું રહ્યું। મને આમ વિચાર કરતો કરતો મોટો રાજકુમાર જંગલમાં પહોંચ્યો અને થોડા જ વખતમાં એ જંગલમાં પણ પાપાચાર કરવા લાગ્યો, પશુ પંખીઓની હિંસા કરવા લાગ્યો, ચોરી લૂંટફાટ કરવા લાગ્યો અને એવામાં એક દિવસ એ રાજના સૈનિકોના હાથે પકડાઈ ગયો। પરંતુ સૈનિકોને અનેક રીતે કાલાવાલા કરવા લાગ્યો, તેથી સૈનિકો તેને રાજ દરબારમાં ન લઈ જતા છોડી મૂક્યો। પણ છૂટા પછી તેની મતિ સુધરી નહીં, પાછો જેવો હતો એવો જ થઈ ગયો અને પહેલાની જેમ ચોરી, લૂંટફાટ, જીવ હિંસા, માંસ આરોગવું આ તેનું રોજનું નિત્યક્રમ થઈ ગયું હતું। અને એવામાં એક દિવસ અચાનક એ માંદગીમાં પટકાઈ પડ્યો અને એક પીપળાના ઝાડની નીચે ઠંડીથી થરથરતો પડ્યો રહ્યો। તેના શરીરમાંથી શક્તિ હણાઈ ગઈ હતી, તે સાવ નિર્બળ થઈ ગયો હતો અને પોતાની ભૂખને સંતોષવા પણ તે ઉઠી શકતો ન હતો। આમ મોડી રાત્રિએ તેને ઊંઘ આવી ગઈ અને બીજે દિવસે ભગવાન સૂર્યનારાયણ બરાબર માથા ઉપર આવ્યા ત્યારે તેની આંખ ખુલી। પેટમાં ભૂખને લીધે બળતરા થતી હતી, પેટ ખાવ ખાવ કરતું હતું, તેથી જેમ તેમ કરી અને તે ઉઠ્યો। કોઈ પશુ પંખી મારી શકવાની તો તેનામાં ત્રેવડ હતી નહીં, એનામાં શક્તિ હતી નહીં, સાવ દુર્બળ થઈ ગયો હતો। તેથી આસપાસમાં જમીન પર પડેલા ફળ લાવ્યો અને પીપળાના ઝાડ નીચે મૂકીને બોલ્યો કે હે ભગવાન, આ વનફળો આપને સમર્પણ કરું છું। યોગાનુયોગ એ દિવસ પવિત્ર એવી સફલા એકાદશીનો દિવસ હતો। આમ ભગવાનને ભોગ ધરાવીને
તે આખી રાત્રિ જાગરણ કરીને બેસી રહ્યો. આમ અનાયાસે તેનાથી એકાદશીનો નકરડો ઉપવાસ થયો અને રાત્રે જાગરણ પણ થયું. તેથી તેને સફલા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થયું અને એ વ્રતનું તેને ફળ પણ મળ્યું. ભગવાન નારાયણે તેના માટે એક સુંદર મજાનો ઘોડો મોકલ્યો અને એ ઘોડાની પીઠ ઉપર રાજાને શોભતા વસ્ત્રાભૂષણો લાદેલા હતા અને ઘોડો ધીમે 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 રાજકુમાર પાસે આવીને ઊભો રહ્યો. ઘોડાને જોઈને મોટા રાજકુમારને તો નવાઈ લાગી કે આ તે કેવું કૌતુક, અને મનમાં વિચારવા લાગ્યો. ત્યાં તો આકાશવાણી થઈ અને તેને સંભળાયું કે હે પાપી રાજકુમાર, તારા કુકર્મોને લઈને તો તારા 7 જન્મો સંકટ અને દુઃખોના જ ભરેલા છે. તારે સંકટ અને દુઃખો જ વેઠવાના છે. પરંતુ તારાથી જાણે અજાણે સફલા એકાદશીના ઉપવાસ અને વ્રત થયા છે અને તે જાગરણ પણ કર્યું છે. તેથી એ વ્રત ભગવાન નારાયણે માની લીધું છે અને તેથી એ વ્રતના પ્રભાવથી તેના ફળ રૂપે તને રાજ્ય મળશે, તેમજ તું અનેક રીતે સુખી થઈશ. આમ આકાશવાણી સંભળાણી મોટો રાજકુંવર તો 2 હાથ જોડીને પીપળાને નમસ્કાર કર્યા. પછી ભગવાન નારાયણનું સ્મરણ કરતો કરતો તે એના પિતાજીના રાજ્યમાં આવી પહોંચ્યો. રાજાએ મોટા પુત્રને આવતો જોયો અને વ્રતના પ્રભાવથી રાજાને મોટા પુત્ર ઉપર હેત ઉભરાઈ આવ્યું અને રાજાએ દોડી અને તેના પુત્રને ગળે લગાડ્યો, એને ભેટી પડ્યો અને તેને પોતાની રાજગાદી ઉપર બેસાડી અને રાજ્યનો રાજા જાહેર કર્યો. થોડા સમય બાદ વ્રતના પ્રભાવથી તેને એક સુશીલ પતિવ્રતા સ્ત્રી મળી. પછી તો તે સુપુત્રનો પિતા થયો અને કેટલાય વર્ષો સુધી આનંદથી રાજ કરતો રહ્યો. અને જ્યારે તે ઘરડો થયો તેથી તેણે પોતાના મોટા પુત્રને રાજગાદી સોંપી અને પોતે વનમાં તપ કરવા માટે જતો રહ્યો અને ભગવાન નારાયણની સાધના કરતા કરતા દેવોને દુર્લભ એવા વિષ્ણુ લોકમાં પહોંચી ગયો. તો બાપુ, આ હતી માગસર વદ 11 એટલે કે સફલા એકાદશી વિશેની કથા. આ કથા, આ પ્રસંગ, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.